જય શ્રી કૃષ્ણ. આજે વાત કરવાની છે આર્બાઇટ લોસ ગેલ્ડના એપ્લિકેશનની ડેડલાઇનની. જેમ કે તમે લોકોને ખબર જ હશે કે હમણાં જર્મનીમાં લે ઓફ્સ ચાલી રહી છે. The announcement of 35,000 layoffs within the sector is more than just a blow to the work. Plans to lay off tens of thousands of workers and close at least 3 factories. Companies in Germany are slashing jobs. Now starting to slow down. Massive layoffs, factory closures, and rising competition are એટલે કે જર્મનીમાં જો તમારી જોબ જાય તો તમારે આગળથી ફેર આર્બાઇટમાં રજિસ્ટર કરાવવાનું હોય છે. પણ હા, એ રજિસ્ટ્રેશનની પણ એક ડેડલાઇન હોય છે કે જે ફક્ત 3 જ દિવસની હોય છે. 3 દિવસ મતલબ તમારા જોબના લાસ્ટ ડે પ્લસ 3 ડેઝ. એ રજિસ્ટ્રેશનથી તમને અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ એટલે કે 60% ઓફ યોર સેલરી તમને મળે છે. એટલે જર્મન સિસ્ટમ પ્રમાણે કોઈ પણ કંપની 3 મહિના પહેલાં ટર્મિનેશનની ઇન્ફોર્મેશન આપી દે છે. એટલે તમારે જો આર્બાઇટ લોસ ગેલ્ડ માટે એપ્લિકેશન કરવી હોય તો તમને 3 મહિના પ્લસ 3 દિવસ એ રીતનો ટાઈમ પીરિયડ મળે છે. આની એપ્લિકેશન માટે તમે ડાયરેક્ટલી અથવા તો ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. આની ઓનલાઈન એપ્લિકેશન માટે આગળ આર્બાઇટની વેબસાઇટ પર જઈને તમે ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઈન એપ્લિકેશનની પ્રોસેસ ચેક કરી શકો છો, જે આ પ્રમાણે છે. હવે આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણે જે એકબીજાની હેલ્પ નહીં કરીએ તો કોણ કરશે?